કપાસ નીંદવાનું કપાસની હાલત તમે જુઓ, કેટલો પાછળ રહી ગયો જુઓ. 4 જણા અહીંયા નીંદે છે સવારથીના. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી. સ્વાગત છે બધાનું આપણા આજના નવા બ્લોગ વિડીયો સાથે. તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છીએ વાડીએ અને 8 વાગી ગયા છે. તો આજે કપાસ નીંદવાનું કામ લેવાનું છે અને 2 સા નીકળી ગયા છે અને 3જો સાનું કામકાજ ચાલુ છે. અને આવો કંઈક કપાસ છે ભાઈ અમારી વાડીનો. ઘણા દિવસ પછી આમ તો આમાં નીંદવા આવ્યા છીએ પાછા. આ બાજુનો મોટો કપાસ છે એ પહેલાંનો છે અને એ ઓલો પાછલો છે એ પછી વાવેલો છે. તો આ મોટા કપાસમાં આજે નીંદવાનું કામકાજ ચાલુ છે અને આજનો બ્લોગ રહેવાનો છે આપણો વાડીનો. તો બધા મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મારા પપ્પા જો પણ આવેલા છે, એ આમે છે. ત્યાં થોડુંક વધારે ખડ છે ને એટલે એ બીજી વાડીમાં લે છે અને અમે અહીંયા 2 જણા આ વાડીમાં નીંદવાનું કામકાજ આજ ચાલુ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, હમણાં જે વરસાદ પડ્યો ને ભાઈ, એનું બધું પાણી જો ધોવાઈને અહીંથી આવેલું છે. અને આ કપાસની હાલત તમે જુઓ. તો બધા છોડવા જે છે તેમને દેખાય ને એ ઘણા ખરા છોડવા પાડી દીધા છે. જો આવા બધા થઈ ગયા છે, આડા પડી ગયા છે. જો આ ઘણું ખરું વણ ઘણું મોટું હતું પણ વરસાદ આવ્યો ને એમાં ઘણું ખરું ઢળાઈ ગયું છે. તો છોડવા બધા આવા કરી દીધા છે આ વરસાદના લીધે. જો ક્યાંક કપાસ છે ને ક્યાંક નથી, એવું કરી નાખ્યું છે બધું. તો ફાઇનલી ભાઈ 4 ને 6 રાપા 8 રાપા જેવું કાઢી નાખ્યું છે અને પૂગી ગયા છે આપણે. જો અહીંયા આ 2 કેરા લેવાઈ ગયા છે. આ 2 કેરા, હજી 4 કેરા મોટા સાહના બાકી છે આગતર કપાસના. પછી વહી જવાનું છે નાના વણમાં પાસ્તરમાં. અને જો અહીંથી નીંદવાનું ચાલુ કર્યું છે. આમાં ખડ વધારે છે. જો આમાં ખડ કેટલું છે ખબર? જો આવું ખડ છે, ઝીણો ઝીણો ઉગાવ વધારે છે એટલે લાગડ ગોળ કરવો પડે એવું ખડ છે. અને જો અહીંયા આપણું બકાલ વાવેલું છે, મસ્તીનો ભીંડો. ગવારના છોડવા પણ નાખેલા હતા પણ એ કંઈ ઉગ્યા નથી. જો ક્યાંક ઉગ્યા. ગુંદાનો ઓસાવડ પડે કે નહીં એટલે આમાં છે ને ભાઈ ખડ થયું. બીજી વખત તો સોંપેલા છે આમાં ગવારના બી, પણ જો કંઈક આવા ઉગ્યા છે. અમુક છોડવા છે ભાઈ, બહુ ખાસ એટલા વાવ્યા એટલા. આજે આને આ ભીંડાના છોડવા જેટલા નાખેલા છે ને એટલા છોડવા ગવારના પણ નાખેલા હતા આપણે, પણ કંઈ ઉગ્યા છે ને. આ ગુંદાનો ઓસાવડ પડે કે નહીં એટલે કાંઈ થયું નથી. હવે બાજુના ભાગમાં બધું જો પાણી બધું ધોવાઈ ગયું છે. ત્યાં પણ ઘણું બધું બકાલું નાખ્યું હતું, દૂધિયા ને સીભડા ને એવું, પણ અમુક ટકા જ વહેલા રાશે. જો અત્યારે આ બધો વેકરો ઉપરથી ધોવાઈને બધો સીધો અહીંયા આવ્યો એટલે બકાલાના છોડવાનું બધું નીકળી ગયું. જુઓ તમે. તો ભાઈ આપણે હવે આ 2 સારા છે, 12 સામાંથી 10 સા અત્યારે નીંદાઈ ગયા છે. અને મારો પાછો સામે નીંદતા હતા હવારમાં, એને પણ થઈ ગયું છે, નીંદાઈ ગયું છે. અને અત્યારે જો અહીંયા આવ્યા છે, જો અહીંયા નીંદ્યા છે કૂવા પાસે. ખડ ત્યાં હતું હામટું ભાઈ, ત્યાં જ વધારે ખડ હતું. આખા ખેતરમાંથી વધારે ખડ હોય ને તો એ ભાગમાં વધારે ખડ હતું. અને ફાઇનલી આજ નીંદાઈ ગયું છે 4 દિવસ પછી. તો અત્યારે જો હવે આમાં 2 સા બાકી છે અત્યારે નીંદવાના. પછી આપણે આ નીચલા કપાસમાં વી આવીશું, નાના કપાસમાં. પણ આમાં શું છે ભાઈ કે આગતર હતો એટલે શું છે ખડ હવે હબદાઈને દેખાય નહીં. કપાસ મોટો થઈ ગયો એટલે થોડુંક નીંદવામાં પણ કેવર આવે ને. લાગઠ હશે ને ભાઈ, ઝીણું ખડ પાડતું જવું પડે એમ છે. નહીંતર તો પાછું 3-4 દિવસમાં પાછું વરસાદ થયો તો પાછું કોળે એવું ખડ છે. એટલે આમાં 2 કપાસના આ 2 સા બાકી છે. અને 11 વાગી ગયા છે તો પાણી પી લે અને થોડીક વાર આરામ કરી અને પછી પાછું ચાલુ કરીશું નીંદવાનું. 11 સાડા 11 જેવું થાય પછી પાછું ઘર બાજુ જવાનું થાય તો ઘરે વૈયા જાઉં.
તો ફાઇનલી ગાઈઝ જો આપણે છેલ્લા સાહમાં નીંદવા આવી ગયા છે. હું કેટલો પાછળ રહી ગયો જો અહીંયા નીંદે છે. અહીંયા ઊભી થઈ નહીં દક્ષિણ ટૂંકી શેટે અને હું સૌ જો અહીંયા અહીંયા પૂજ્યો છું હજી નીંદતો. તો ફાઇનલી ભાઈ અત્યારે વાગી ગયા છે 12 અને જાય છે આપણે ઘર બાજુ. જો અહીંયા કાંઈક વાડીમાં આપણે ગાડિયામાં પડી છે અને આ બધું બપોર પછી ઝીણું ખડ છે પણ પાડી દેવાનું છે. અને આમાં જો હજી કંઈ વાવ્યું નથી. કાકાની વાડી છે, સિંગ વાવવાની છે કદાચ ને. તો જો વરસાદી માહોલ અંધાર છે, ગરમી પણ સવારદીની બફારો થાય છે. અને બીજું બધું તો વાડીમાં અત્યારે હાથી હાંકવાનું એવું કામકાજ હારે છે બધાને. જો તો ભાઈ ફાઇનલી ભાઈ 2-2:30 વાગી જશે અને આવી ગઈ છે જો ભાઈ ચા. હવે બપોરા પાણી કરી લીધા છે અને ચા પીને વધારવાનું છે પાછું વાડીએ. તો હાલો ભાઈ ચા પીવા. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને મારા પપ્પા આવી ગયા છે. અહીં નીંદે છે. આપણા પોલીવાડીમાં કામ થઈ ગયું છે એટલે હવે આવડો આ કપા આપણે નીંદવાનું ચાલુ કરવાનું છે. અને નીચે પણ જો દાળિયા છે, 4 જણા અહીંયા નીંદે છે સવારદીના. અને આપણે આવડો આજે નીંદવાનું છે નાનો કપાસ. પેલી 12 વેડું લેવા ગઈ છે બપોર પહેલાંની. અને આ ઝીણું ખડ પાડતો જવાનું છે. જોઈ છે કેટલીક વાર લાગે છે. મારા પપ્પાએ લીધો છે શેટાનો સા. અને આમ આપણે લગભગ પહેલી વાર જ છે. મોટા કપાસમાં આજે કપાયમાં બીજી વખત નીંદું અને આ કપાસમાં પહેલી વાર છે. એ જોઈ છે કેવું ખડ નીકળ્યા છે. તો ભાઈ આપણે 8 આપવા ભાઈ લેવાઈ ગયા છે. અને જો ખડ આવું છે ભાઈ 6 લેવાઈ ગયા છે. અને ભાઈ 8માં આ વેરામાં થાય ભાઈ ખડ છે કપા માજી ઠેઠ આમાં શેડે સુધી લેવાનું છે. અને ઝીણું ખડ છે બધું આમ લે છે મારા પપ્પા. જો અહીંયા તો ભાઈ ફાઇનલી હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. કેમ કે આનું ટાણું થવા આવી ગયું છે ને. જો આમ બધા ઘેટા બકરા બધા આવી આવ્યા છે તાણુંમાંથી. ઘેટા બકરા જાય છે અને આપણે હવે જઈએ ઘર બાજુ. સવારમાં 6 રાપા નીકળ્યા, 12 રાપા નીકળ્યા હતા અને 12 રાપા નીકળ્યા હતા બપોર પછી. તો 24 રાપા નીકળ્યા છે આ બધા. ના ફોન ન હોય, નકરા ફોન જોવા, નકરા ફોન. કેટલા વાગે જાગ્યો તો એલા? હે કેટલા વાગે જાગ્યો તો? હે લઈ લો. હાલો સેવડા હાલો. સાંજે લેતો બીજું સાસ નાખીને બનાવો. દક સેવડા બનાવી બનાવી છે. ભેળ બનાવી છે. ભેળ બનાવી છે. સર ને પડી લેતો જાવ બનાવી જા. સર ને પડી લેતો દુકાનમાં જા. ફાઇનલી ભાઈ રાવ દે એટલે થઈ જાય. એટલી જોહે એટલી તો જોહે આગળ થઈ જાય. ઓલો શ્વાસ નાખશો થઈ જાય જરી કેમથી. તો ભાઈ ફાઇનલી આપણે બનાવી નાખી છે ભાઈ. ભેળ બનાવવાની પ્રોસેસ ચાલુ છે અત્યારે. અને એમાં જો આપણે નાખવાના છે ટમેટા. નાખી દે સવાણું આવી ગયું છે. અને આલુ સેવ છેલ્લે રાખશું. આલુ સેવ છેલ્લે રાખશું. આલુ સેવ રાખવાનું છે છેલ્લે. અને આવી ગઈ છે ડુંગળી. ચાલો ભાઈ જો આવી ગઈ છે ડુંગળી આપણી, સફેદ ડુંગળી. ચાલુ છે છેલ્લે રાખશું. અને આવી ગઈ છે જો ભાઈ આપણી ચટણી. ચાલો ભાઈ ચટણી હવે એડ કરી દીધી. ડોલને એક બાજુ આવજો, કચરાની ડોલને. અને જો ભાઈ ફાઇનલ આપણી થઈ ગઈ છે ભેળ રેડી. જો
નાખી દો આલુ સેવ. આવી ગઈ છે આલુ સેવ. હવે કરી નાખશું સારી રીતે મિક્સ કરતો એમને રાધે. તો ફાઇનલી ભાઈ આપણી જયલાન બધા ખાવી. જયલાન ખાવા દેવી છે નથી કાંઈ તે પૂછ્યા. તો ભાઈ ફાઇનલી આપણી ભેળ ક્યાંક બની થઈ ગઈ છે તો રેડી. હા હાલ્યો મનો ખાવા. હાલ્યો લઈ જાઓ સમસી. આ સમસી રે હાલ્યો મણો ખાવા. ભાઈ ભેળ કેવી બને છે ખાસ કોમેન્ટ કરી દેજો. આપણે ઘરે બનાવેલી છે ભાઈ. સેવડાને બધું બનાવેલું તો ઘરે સેવડાનો ડબ્બો છે આ ભરેલો આપણે ઘરે બનાવેલો 3-4 દિવસ પહેલાંનો બનાવેલો છે સેવડો. અને આજે બનાવવાની હતી ભાઈ ભેળ. ભૂખ લાગી હતી વાળી આવી એટલે ભેળ બનાવી નાખી છે. અને ફર્સ્ટ ક્લાસ ભાઈ ભેળ કેવી બની ખાસ કરીને કોમેન્ટ કરી જણાવી દેજો. દક્ષુભાઈ જો નવું લાવ્યા કાંઈક શું છે ભીંડાની ભીંડાની ટોપીઓ કોણ સટાડી? ત્યાં સટાડી હે લગાડ દે પછી જો પડી ગયું.